વેરી ગુડ મોર્નિંગ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. માયસેલ્ફ ડોક્ટર ગોસાઈ. અને જેમ તમે સૌ જાણો જ છો કે આપણે સીસી મોક ટેસ્ટ સિરીઝ શરૂ કરી છે, અને આપણી જે ચેનલ છે પથદર્શક અને ટેલિગ્રામ બંનેની અંદર તમને આ બધી જ ડિટેલ્સ આપવામાં આવે છે. સાથે સાથે તમે બધી મોક ટેસ્ટ અટેન્ડ કરી શકો છો. પ્રોપર રીતે અરેન્જ કરવામાં આવેલી છે, બરાબર, કે જેની અંદર તમે એકચ્યુઅલમાં જે એક્ઝામ આપો ને એવી જ તમને ફિલિંગ્સ આવશે કે સીસી નું પેપર જે આવનારું પેપર છે એ કેવું હશે એમ, બરાબર. તો આપણે એ જે મોક ટેસ્ટ આપો છો અને તમે કઈ રીતે સોલ્વ કરો છો અને હું કઈ રીતે સોલ્વ કરું છું, બરાબર, એ બે વચ્ચે ડિફરન્સ તમને જોવા મળશે, બરાબર. કે જો તમે તમારી રીતે કરતા હોય ત્યારે તમારે અગર કોઈ ક્વેશ્ચન નો આન્સર 40 સેકન્ડમાં કે 50 સેકન્ડમાં આવતો હોય, પણ જ્યારે હું કોઈ શોર્ટકટ ટ્રિક્સ આપું છું, કોઈ મેથડ શીખવાડું છું, બરાબર, ત્યારે એ આન્સર તમારો બહુ જલ્દી આવતો હોય, બરાબર છે. તો હા, તમે એ મેથડ યુઝ કરી શકો છો, બરાબર છે. તો જે લોકોએ મોક ટેસ્ટ ઓલરેડી આપી છે એ લોકો પણ સોલ્યુશન પ્રોપરથી જોવે, અને જે લોકો અત્યાર સુધી કોઈ મોક ટેસ્ટ નથી આપી એ લોકો પેન પેપર સાથે બેસો. જ્યારે સ્ક્રીન પર ક્વેશ્ચન આવે છે તો સૌથી પહેલા તમે જાતે સોલ્વ કરો, તમારે કેટલો ટાઈમ લાગે છે, અને ત્યારબાદ ચેક કરો કે જ્યારે હું સોલ્વ કરાવું છું, બરાબર, એ મેથડથી તમારે કેવું રહેશે, બરાબર છે. તો શરૂ કરીએ. ઓકે, અહીંયા એક ક્વેશ્ચન આપ્યો છે જેમાં એક સંખ્યા આપી છે આપણને, અને એવું કીધું છે કે આ સંખ્યાને 6 વડે પૂર્ણ રીતે કઈ રીતે ભાગી શકાય, બરાબર. તો પી નું મૂલ્ય, એટલે અહીંયા જે પી આપ્યું છે, હવે જો કોઈ પણ સંખ્યા છે ને એને 6 વડે ભાગવી હોય ને તો 6 ની ચાવીની અંદર એટલે કે 2 અને 3 આ બે સંખ્યા એવી છે કે જેના વડે જો ભાગી શકાય, બરાબર, તો 6 વડે ભાગી શકાય, બરાબર. હવે આપણે જોઈએ કે છેલ્લી જે સંખ્યા છે એટલે કે આપણને બેકી સંખ્યા આપી છે, 2 આપી છે, બરાબર, એનો મતલબ કે 2 વડે તો ભાગી શકાશે, બરાબર. હવે આપણે શું ચેક કરવાનું કે 3 વડે ભાગી શકાય કે નહીં. તો આપણે પી ની જગ્યાએ 3 ને પી ની જગ્યાએ આપણે જે આપણા 4 ઓપ્શન આપ્યા છે ને એ ઓપ્શન મૂકતું જવાનું અને ચેક કરતું જવાનું, બરાબર. તો જોઈએ કે ધારો કે પી ની જગ્યાએ હું 6 મૂકું છું, બરાબર. તો આ આખી સંખ્યાનો પેલા સરવાળો કરો, એટલે કે 5 9 0 તો 0 જ રહેશે, 4 4 2 2, બરાબર. એટલે કેટલા થશે? 4 ને 4 8 ને 2 10 ને 9 19 ને 2 21 ને 5 26, બરાબર. એટલે આનો ટોટલ થયો 26. હવે 26 માં 6 એડ કરીએ તો કેટલા થાય? 32. શું 3 થી એને ભાગી શકાય? તો કે ના, ન ભાગી શકે, એટલે ઓપ્શન એ કેન્સલ. હવે તો કે 26 ની અંદર 8 એડ કરીએ તો કેટલા થાય? 34. શું 3 થી ભાગી શકાય? તો કે ના, ન ભાગી શકાય, એટલે કેન્સલ. હવે 26 માં 7 એડ કરીએ, 26 માં 7 એડ કરીએ તો કેટલા થાય? 33. શું 33 ને 3 વડે ભાગી શકાય? તો કે હા, 11 તેરી 33, એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર, બરાબર. પછી ઓપ્શન ડી ચેક કરવા નહીં બેસવાનું. અને આમ પણ 26 વત્તા 3 કરો એટલે કેટલા થાય? 29. 29 ને 3 વડે ન જ ભાગી શકાય, એટલે એક જ સંખ્યા એવી છે કે જેને 3 વડે ભાગી શકાય છે, બરાબર છે. એક્ઝામ ની અંદર આટલી બધી વસ્તુ નહીં કરવાની, ખાલી શું કરવાનું, એક સંખ્યા લખો અને મનમાં ગણતરી કરીને ખાલી આટલી જ વસ્તુ લખવાની. કેટલી? તો કે 32 34 33 ને 29. એટલું લખશો ને એટલે એનાથી તમને પ્રેક્ટિસ પડી જશે કે તમે 50% ઉપરની ગણતરી છે મનમાં કરી શકો છો, બરાબર છે. 0.13 ભાગ્યા પી સ્ક્વેર હોય, 0.13 ભાગ્યા પી સ્ક્વેર બરાબર 13 હોય તો પી નું મૂલ્ય શોધો. હવે આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યા છેદમાં હોય એ અંશમાં આપણે કહેવાય ને ડાબી બાજુથી જમણી બાજુ જાય તો એ અંશમાં જાય. તો અહીંયા આપણે 0.13 ભાગ્યા 13 અને પી સ્ક્વેર કરી શકીએ. હવે જો 13 એકા 13 એવી રીતે થાય. અને બીજી એક વસ્તુ તમે એમ કરી શકો કે જો 0.13 છે તો એની જગ્યાએ તમે આવી રીતે 13 ના છેદમાં 100 લખી શકો, એના છેદમાં 13 લખી શકો, એટલે 13 એકા 13, એટલે કેટલા? 2 0 વધ્યા, બરાબર. તો અહીંયા શું આવ્યું? 1 ના છેદમાં 100 બરાબર પી સ્ક્વેર. હવે અહીંયા સ્ક્વેર છે, આપણે ખાલી પી નું મૂલ્ય જોતું હોય તો 1 ના છેદમાં 10 આવે, પી બરાબર 10, એટલે શું આવશે? પી બરાબર 0.1. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. જેનામાંથી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય છે, ભાગી શકાય એવી છે? જો જ્યારે પણ તમે એક્ઝામમાં આવી કોઈ સંખ્યા જુઓ તો સૌથી પહેલા તમને 11 ની ચાવી ખબર હોવી જોઈએ. 11 ની ચાવી એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા છે જેમ કે 6 5 4 3 2 1 એમાંથી અલ્ટરનેટિવ અંક લેવાના અને એનો સરવાળો કરવાનો. જેમ કે 6 ને 4 10 ને 2 12, 5 ને 3 8 ને 1 9, અને એનો ડિફરન્સ લો. એનો ડિફરન્સ કેટલો થાય? 3. જો એ સંખ્યા કાં તો 11 હોઈ શકે, 0 અથવા તો 11 ના ગુણાંકમાં હોય તો અને તો જ એ સંખ્યાને ભાગી શકાય, બરાબર. એટલે કે પેલી સંખ્યાને ન ભાગી શકે. હવે બીજી સંખ્યા જોઈએ 9 1
8, 2, 7, 3 એટલે 9, 8 અને 7. 8 ને 7 15 ને 9 24, 3 ને 2 5 ને 1 6, બરાબર. 24 માંથી 6 જાય તો 18. શું આ અવિભાજ્ય છે 11 વડે? ના. તો કે ઓકે, આ બે માંથી એક પણ ઓપ્શન સાચો નથી. હવે આપણે ઓપ્શન સી ટ્રાય કરીએ. 5, 2, 9, 1, 4, 4. 5 ને 4 9 ને 9 18, 2 ને 1 3 ને 4 7. 18 માંથી 7 જાય તો 11. એટલે આનો ડિફરન્સ 11 હોય. એનો મતલબ એવો કે આ સંખ્યા 11 વડે વિભાજ્ય છે. બરાબર છે. નેક્સ્ટ, એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો 29મું પદ શોધો. બરાબર, આપણને એવું પૂછ્યું છે અહીંયા. કરો ને તો બહુ લેન્ધી થઈ જાય. બરાબર, આપણે એમાં એક શોર્ટકટ યુઝ કરીએ. જેમ કે ત્રીજું પદ છે કેટલામું છે? 12મું છે. અહીંયા આપણે લખીએ છેલ્લું પદ કેટલું છે? 50 છે. બરાબર, તો અહીંયા છેલ્લું પદ 50 કેટલું છે? 106. હવે આની અંદરનો ડિફરન્સ કેટલો છે? તો કે 47. આની અંદરનો ડિફરન્સ તો 106 માંથી 12 જાય તો પેલા 6 જાય તો 100, 100 માંથી 6 જાય તો 94. બરાબર. હવે 47 દુ કરીએ આપણે. બરાબર, 7 દુ 14, વધી 1, 4 દુ 8 ને 1 9. બરાબર, 94 થાય. એટલે 47 દુ 94 થાય. આપણને ડિફરન્સ મળી ગયો. તો હવે ત્રીજું પદ છે, આ બીજું અને આ પેલું. તેમાંથી 2 નો ડિફરન્સ હશે તો 12 માંથી 2 જાય તો 10, 10 માંથી 2 જાય તો 8. મતલબ આપણને પેલું પદ મળી ગયું. તો હવે આપણે ડાયરેક્ટ આપણું સૂત્ર લખી શકીએ. a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો એ બરાબર કેટલું છે? પેલું પદ 8. n બરાબર આપણે 29મું પદ જોતું હોય તો n બરાબર આપણે 29 માઇનસ 1 કરીએ એટલે 28 થાય. ડી બરાબર 2. 28 દુ 56 વત્તા 8. 56 વત્તા 8 એટલે 8 ને 14, વધી 1 એટલે 64. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, 1 થી 200 ની વચ્ચે એવી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ આવે કે જેમના અવયવોની સંખ્યા 3 હોય. બરાબર, આપણને એવું પૂછ્યું છે. તો એની અંદર સૌથી પહેલા તો આપણે શું જોવાનું કે કોઈ પણ સંખ્યા છે, બરાબર, કે જે અવિભાજ્ય સંખ્યા હોય એના જ અવયવોની સંખ્યા 3 આવી શકે છે. બરાબર, ફોર એક્ઝામ્પલ વિભાજ્ય સંખ્યા હોય 4 છે. બરાબર, તો એના કેટલા હોય? તો કે 1, 2 પછી 4. બરાબર, તો એવી રીતે આપણે એના બીજા અવયવ એટલે કોઈ પણ પૂર્ણ વર્ગ, તો આનો વર્ગ થાય. બરાબર, તો કેટલા આવશે? આ ચોકે 16 થાય. બરાબર, તો 4 તો આવતું. તો હવે આપણે આવું કરી શકીએ. 8 દુ 16, ચોકે 16. બરાબર, તો આ પૂર્ણ વર્ગ સંખ્યા એટલે 4 ના અવયવ કેટલા થયા છે? તો કે સોરી, 16 ના અવયવ કેટલા થયા? 6 અવયવ થાય છે. બરાબર, 5 અવયવ. 4 બે વખત ન લખાય. બરાબર, એટલે 5 અવયવ થાય છે. બરાબર, હવે આપણને એવું પૂછ્યું છે માત્ર 3 જ અવયવ થવા જોઈએ. બરાબર, આમે એક્ઝામ્પલ આપ્યું હતું કે 4, પેલા આપણે 4 લીધું કે 4 ના અવયવ કેટલા થાય? તો કે 1, 2 અને 4. પછી એનો વર્ગ કરીએ તો એનો વર્ગ એટલે કે 16. 16 ના અવયવ કેટલા? તો કે 1 અને 16, 2 અને 8, ચોકે 16. એના સિવાય કોઈ સંખ્યા એવી નથી કે જેનાથી 16 થાય. બરાબર છે, તો આપણે શું કરવાનું કે આપણે અવિભાજ્ય સંખ્યા લઈએ કે જેમ કે 2 છે. 2 નો વર્ગ કેટલા થાય? તો કે 4. 4 ના અવયવ હમણાં મેં કીધું એમ 1, 2 અને 4. પછી 3 નો વર્ગ 9, 1, 3 અને 9. પછી 5 ના અવયવો તો કે સૌથી પહેલા 5 નો વર્ગ તો કે 25. તો કે 1, 5 અને 25. ત્યારબાદ 6 નહીં આવે. 7, 7 નો વર્ગ એટલે 49. 7 ના અવયવ કેટલા આવશે? 1, 7 અને 49. પછી 8 નહીં આવે. 9 નહીં આવે. 9 ને 81. તેમાં 9 ઓલરેડી કોનો વર્ગ છે? 3 નો વર્ગ છે. તો 3 ના વર્ગમાં જ આપણે જોયું 1, 3 અને 9 થઈ જાય છે. તો 9 નો વર્ગ કરીએ 81, તો એ અવયવો વધી જાય. પછી 11 નો સ્ક્વેર તો 121. એમાં કેટલા આવશે? 1, 11 અને 121. ત્યારબાદ 13 નો વર્ગ. 13 નો વર્ગ કેટલો થાય છે? 169. બરાબર, તો એના અવયવ કેટલા આવશે? તો કે 1, 13 અને 169. બરાબર, હવેથી 14 ના આવે. 15 પછી બધા વધી જાય. બરાબર, 15 નો વર્ગ કેટલા થાય? 25. બરાબર, હવે આપણને શું પૂછ્યું છે કે એવી કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ? તો આજે આપણે બતાવી ને 2, 3, 5, 7 અને 11 અને 13, આ બધી જ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. બરાબર, એના પૂર્ણ વર્ગ સંખ્યા આપણને લીધી કે જેના અવયવોની સંખ્યા 3 3 આવી છે. બરાબર, એટલે ટોટલ કેટલી સંખ્યા થાય? 6 સંખ્યા. બરાબર છે, અને આપણને એવી એક લાઈન આપી હતી કે 1 થી 200 ની વચ્ચે. એટલે તમે જોઈએ કે અહીંયા આપણે 1 થી 200 ની વચ્ચે જ લીધું છે. રાઈટ,
કે 4, 9, 25, 49, 121, 169 આ બધા કેવા છે 200 ની અંદર, બરાબર છે. અને એમના અવયવોની સંખ્યા પણ કેટલી છે? જો 1, 2, 3, 1, 2, 3 બધામાં 3, 3 છે. ડન. નેક્સ્ટ સંખ્યાનો લસા લેવાનો છે. સૌથી પહેલા જો લસાની અંદર શું હોય તો કે ઉપરની સંખ્યા, જેનો લસા શોધવાનો હોય ઉપરની સંખ્યાનો લસા અને નીચેની સંખ્યાનો ગુસા. તો ત્યારે આપણે જોઈએ કે 4, 5 અને 8. 4, 5 અને 8 માં 4 છે એ 8 નું ટેણિયું કહેવાય, મતલબ 4 છે ઓલરેડી 8 આપણે કરીએ, 8 ના 2 ભાગ પાડીએ તો 4 દુ 8 એવી રીતે થાય, તો 4 ઓલરેડી આવી ગયું એટલે આપણે 4 ને ન ગણીએ. હવે વધ્યું શું? 5 અને 8. 5 અને 8 એમાં 5 અવિભાજ્ય છે, તો એમાં બંને સંખ્યાનો આપણે શું કરીએ? ગુણાકાર. એટલે 5 ગુણ્યા 8 થશે, 8 પંચા 40. હવે ઓપ્શન ચેક કરવાના, 40 વાળા કેટલા ઓપ્શન છે? 2, તો કે આ ઓપ્શન તો નીકળી ગયા. હવે 7, 21 અને 23 છેદની સંખ્યા હોય ને એનો ગુસ્સા લેવાનો હોય, બરાબર. તો છેદની સંખ્યામાં ગુસ્સા એટલે કે ત્રણેયમાં આવતી એવી કઈ સંખ્યા છે? કે તો આમાં તો 7 છે, આમાં 7 તેરી 21, આ પણ 7 9 63 થાય, બરાબર. તો બધાની અંદર એક સંખ્યા કોમન છે, કઈ? તો કે 7. એટલે શું આવશે? 40 ના છેદમાં 7. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એક વ્યક્તિ એક વસ્તુને 171 માં વેચવાથી 24% ની ખોટ થાય છે. જો તે તેને 234 રૂપિયામાં વેચે તો તેને કેટલા ટકા નફો કે નુકસાન થાય? બરાબર. આની અંદર તમે એવું કરી શકો કે પેલા 171 માં વેચવાથી એને 24% ની ખોટ જાય છે, બરાબર. હવે 24% છે એને આપણે 100 માંથી માઇનસ કરીએ, બરાબર. હવે એક વસ્તુ ઓલવેઝ યાદ રાખો, જયારે પણ કોઈ પણ સંખ્યાને 100 માંથી માઇનસ કરવી હોય ને ત્યારે છેલ્લી સંખ્યા હોય ને એને એટલું યાદ રાખવાનું, છેલ્લી સંખ્યાનો સરવાળો 10 થવો જોઈએ, આગલી સંખ્યાનો સરવાળો 9 થવો જોઈએ. એટલે કે 6 ને 4 10 થવું જોઈએ. જયારે 2 આપ્યા છે તો 2 ની અંદર કેટલા એડ કરીએ તો 9 થાય? તો કે 7, બરાબર. એટલે કેટલા આવશે? 76. એટલે હવે શું આપણને પૂછ્યું છે કે જો તેને 234 રૂપિયામાં વેચે તો કેટલા ટકા નફો કે નુકસાન થશે? એટલે કે જો 171 માં વેચે તો એને 76%, એની કિંમત શું થાય? એની 76%, બરાબર. આપણે શું કીધું? અહીંયા 24% ખોટ ગઈ હોય એનો મતલબ એવો કે 171%, 171 રૂપિયા છે એ શું છે? એના 76%, એટલે કે 76% છે. આપણને આપ્યું છે શું? 234. જો એ 234 માં વેચે તો એને નફો કે નુકસાન શું થાય? બરાબર. ચોકડી ગુણાકાર કરીએ, 234 ગુણ્યા 76 ના છેદમાં 171, બરાબર છે. 171 ને 76 ના ભાગ કેવી રીતે ચાલે? તો કે 19 ચોક 76 થાય અને 19 9 171 થાય, બરાબર. પછી હવે આપણે આનો ભાગ ચલાવીએ 9 થી. હવે જો મને કેમ ખબર પડશે કે 234 છે એ તો બેકી સંખ્યા છે અને 9 એકી સંખ્યા છે, તો ભાગ ચાલશે કે નહીં? તો ત્રણેય સંખ્યાનો સરવાળો કરવાનો, એટલે 4 ને 3 7 ને 2 9. એનો મતલબ જો એનો સરવાળો 9 યુનિટ ડિજિટ 9 થાય છે તો એ સંખ્યાને આપણે 9 થી ભાગી શકીએ. એટલે કે 9 દુ 18 અને 5 વધશે એટલે 9 ચોક 54, બરાબર. હવે 26 ચોક નો ગુણાકાર કરવાનો, કે 6 ચોક 24 વધી 2 4 દુ 8 ને 2 10, એટલે કે 104. એનો મતલબ એવો કે જો 171 રૂપિયામાં વેચે છે ત્યારે એનો 24% ની ખોટ જાય છે, પણ 234 રૂપિયામાં વેચે છે ત્યારે 104% કિંમત છે, એટલે કે 4% નો એને શું થાય છે? નફો થાય છે. ડન. નેક્સ્ટ, એક વ્યક્તિ પોતાના આવકના 40% પોતાની પત્નીને ઘર ખર્ચમાં આપ્યા. તેને બાકી વધેલી રકમના તેના 2 પુત્રો અને 1 પુત્રી માંથી દરેકને 20-20% આપ્યા. હવે બાકી બચેલી રકમનો 1/3 ભાગ પરચુરણ વસ્તુઓ પાછળ ખર્ચવામાં આવ્યો અને બાકીની રકમ 14,400 બેંકમાં મૂકે છે, બરાબર. તો તેની આવક કેટલી હશે? તો આવી જયારે આવું કઈ આવે ને ત્યારે સૌથી પહેલા શું કરવાનું કે સૌથી પહેલા 100% છે, એમાંથી એને 40% એના પત્નીને આપ્યા. 40% આપે તો હવે કેટલું વધ્યું? 60% વધ્યું. પછી બાકીની રકમ એટલે કે જ્યાં 60% છે એ રકમના 20-20% દરેકને આપ્યા, બરાબર. એટલે સૌથી પહેલા 60 ના 20. હવે તમને યાદ હોવું જોઈએ કે 60 ના 20% કરવાના હોય ત્યારે બંનેમાં 0-0 હોય. ફોર એક્ઝામ્પલ 60 ગુણ્યા 20 કરીએ તો બંનેમાં 0-0 કેન્સલ થાય. ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે 6 દુ 12, એટલે કે 12% થાય, બરાબર. એ 12% કોને કોને? તો કે 2 પુત્રો અને 1 પુત્ર, એટલે 12% કેટલી વખત? 3 વખત થયા. 12 તેરી 36, એટલે 60% જે હતા એમાંથી ફરી પાછા 36% એને કોને આપ્યા? તો કે એના 36% એટલે કે 3 એના જે સંતાનો છે એને આપે છે 12-12% ત્રણેયને, એટલે ટોટલ 36% એમાંથી માઇનસ થયા. હવે કેટલા વધ્યા? તો કે 24%. હવે જે રકમ વધી બાકીની રકમ એનો 1/3, એટલે 24 ના 1/3. 24 ના 1/3 એટલે 3 વગર ભાગ ચલાવીએ તો 3 8 24 થાય, બરાબર. એટલે કે 24% જે હતું એમાંથી 8 માઇનસ કરીએ તો કેટલા વધે? 16%, બરાબર. હવે શું કીધું કે
બાકીની રકમ એટલે કે આ જોડ 16% છે એ 16% રકમ એટલે 16% બરાબર કેટલા છે 14,400 બેંકમાં જમા કર્યું તો તેની આવક કેટલી એટલે કે 100% બરાબર કેટલા આપણને એવું પૂછ્યું છે બરાબર. હવે જો ડાયરેક્ટલી તમને ખબર પડી જાય કે 16 નવા 144 બરાબર 16 નવા 144 તો તમે ડાયરેક્ટલી 16 નવા કરી અને નીચે સેમ કરી શકો અથવા એટલે કે 100 ગુણ્યા 9 તો અહીંયા કેટલા આવશે 90,000 બરાબર. અથવા તો તમે ચોકડી ગુણાકાર કરો કે 100 ગુણ્યા 144 ના છેદમાં 16 બરાબર 16 નવા 144 બરાબર એટલે કેટલા થશે 90,000. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે 40% બાય કરીએ પછી 20% છે તો અહીંયા ઓલરેડી આપણને કીધું છે કે 2 પુત્રો ને 1 પુત્રી છે એટલે એવું નહીં વિચારવાનું કે 100% માંથી 40% પછી 60% છે તો 20% ત્રણેયને 20% આપી દીધા તો 60% માંથી 20 આપી દીધા હોય તો પાછળ શું વધે પણ એનો કહેવાનો મતલબ અહીંયા જ આપણે કહી દીધું કે બાકી વધેલી રકમના. ડન. નેક્સ્ટ જયેશ અને અશોક અનુક્રમે ઓકે જો આ ક્વેશ્ચન હતો ને 8 નંબરનો ક્વેશ્ચન એ તમે સેકન્ડ રાઉન્ડમાં ગણી શકો બરાબર. આપણે જેમ અત્યાર સુધી હવે તો તમે લોકો આ વસ્તુથી કહેવાય ને વાકેફ થઈ ગયા હશો કે ઘણા બધા ક્વેશ્ચન્સ છે જ્યાં હું તમને એવું કહું છું કે આ તમે સેકન્ડ રાઉન્ડમાં અટેમ્પ્ટ કરો. એમાં 8મા નંબરનો ક્વેશ્ચન એવો જ હતો કે જે ટાઈમ કન્ઝ્યુમિંગ હતો થોડો કન્ફ્યુઝિંગ પણ હોય બરાબર. તમે ઓછી પ્રેક્ટિસ કરી હોય ત્યારે તમને એવું થઈ શકે છે કે કઈ રીતે સોલ્વ કરવા પણ જયારે એકવાર ભરપૂર પ્રેક્ટિસ કરીને જશો ને ત્યારે વાર નહીં લાગે બરાબર. પણ થોડું પણ કન્ફ્યુઝન ક્રિએટ થાય છે એક્ઝામમાં તો આ ક્વેશ્ચનને તમારે સીધું સેકન્ડ રાઉન્ડની અંદર અટેમ્પ્ટ કરવાનું બરાબર છે. અહીંયા શું કીધું છે કે જયેશ અને અશોક અનુક્રમે 2450 અને 1960 નું રોકાણ કરીને એક વ્યવસાય શરૂ કરે છે. જો તેમના દ્વારા મેળવેલા નફામાં જયેશનો ભાગ 270 હોય તો બંને મળીને કુલ કેટલો નફો કર્યો છે એટલે કે જયેશના 2450 ત્યારે એને 270 નો નફો થાય તો અશોકના 1960 હોય તો કેટલો નફો થાય ચોકડી ગુણાકાર કરશું આપણે 1960 ગુણ્યા 270 ના છેદમાં 2450 બરાબર. હવે જો મોટી મોટી સંખ્યાથી તમે ડાયરેક્ટલી કરી શકો છો પણ આપણે એવું રાખવી કે જયારે એક્ઝામ ની અંદર કરતા હોય અને મોટી સંખ્યા નથી યાદ હોય તો તમે નાની સંખ્યાથી પણ શરૂઆત કરી શકો છો બરાબર. આ ક્વેશ્ચન પણ એવો છે ટાઈમ કન્ઝ્યુમિંગ તો આની તમે લાસ્ટમાં રાખી શકો છો 0 0 કેન્સલ. હવે આ બંનેનો 5 થી ભાગ ચલાવે તો 5 તેરી 15 વધે 4 5 નવા 45 વધે 1 5 દુ 10 અહીંયા ભાગ ચલાવે તો 5 ચોક 20 વધે 4 5 નવા 45 બરાબર. હવે જો અહીંયા પૂર્ણાંક સંખ્યા આપી તેનો મતલબ કે આનો ભાગ ચાલતો જાય 49 તમને ખબર છે 77 49 થાય તો જો 27 એનો 7 થી ભાગ નથી ચાલતો એનો મતલબ એવો કે 392 7 થી ભગાતા હશે 7 પંચા 35 વધે 4 7 છક 42 અને 7 અઠા 56 એટલે કે 27 ગુણ્યા 8 27 ગુણ્યા 8 એટલે 8 સત્તા 56 ના 6 વધી 5 8 દુ 16 ને 5 21 એટલે કે અહીંયા શું આવશે 216. હવે જો અહીંયા છે ને એક્ઝામમાં 216 પહેલા જ એટલે આપણે ટીક કરી દઈએ પણ ના પૂછ્યું છે શું બંનેને મળીને કુલ કેટલો નફો એટલે કે બંનેનો સરવાળો 0 + 6 એટલે 6 7 ને 1 8 2 ને 2 4 486. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ એક નિશ્ચિત રકમ પર 3 વર્ષ માટે વાર્ષિક 8% દરે મળતું સાદું વ્યાજ અને તે જ રકમ પર 3 વર્ષ માટે મળતું વાર્ષિક 6% દરે સાદું વ્યાજ કરતા 360 વધુ છે બરાબર. એટલે જે 8% મળે છે અને 3 વર્ષના 6% બરાબર એ બંને વચ્ચેનો ડિફરન્સ છે ને 360 રૂપિયાનો છે. તો સિમ્પલ વસ્તુ છે ને 8% અને 6% એટલે કેટલા ટકા 2% 2% નો ડિફરન્સ બરાબર 360. આપણે શોધવાનું શું છે મુદ્દલ તમે આવું કરી શકો આપણે જે સૂત્ર લખીએ છીએ I બરાબર PRN છેદમાં 100 બરાબર. ડાયરેક્ટલી શોર્ટકટ થી પણ કરી શકાય પણ બને ત્યાં સુધી જયારે આવી રીતે ક્વેશ્ચન ટ્રિકી લાગે કે એવું કંઈ હોય ને કે જેમાં તમને અલગ અલગ સંખ્યા તો પેલા 8% પછી 6% ત્યારે એવું કરવાનું કે સૂત્ર મૂકીને ડાયરેક્ટ કરી દો બરાબર. હવે જો આપણને વ્યાજ કેટલું આપ્યું છે 360 પી ફાઇન્ડ કરવાનું છે આર બરાબર તો કે 2% છે બરાબર અને એન બરાબર કેટલું આપ્યું છે 3 વર્ષ ભાગ્યા કેટલા 100 કરીએ. હવે પી બરાબર કેટલા થાય પી બરાબર 100 આ સાઈડ આવે તો 360 ગુણ્યા 100 ના છેદમાં 2 ગુણ્યા 3 3 દુ 6 6 6 36 60 ગુણ્યા 100 60 ગુણ્યા 100 એટલે કેટલા થાય 6000. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર બરાબર છે. એક દુકાનદાર એક વસ્તુ 12.5% નફા સાથે 85.50 માં વેચે છે. જો તેણે એ વસ્તુ 81.70 માં વેચી હોત તો કેટલા ટકા નફો કે નુકસાન થાય. આની અંદર તમે ડાયરેક્ટલી એવું કરી શકો કે 85.50 એ
112.5%, કારણ કે 12.5% નફો છે તો આ 100% જે કિંમત હશે એમાં એડ ઓન હશે એટલે 112.5%, તો 81.70 કેટલા, બરાબર. આની અંદર થોડી લાંબી ગણતરી થાય છે તો આપણે એવું કરી શકીએ કે 100% વાળું ધારી શકીએ, એટલે કે 112.5% એ 85.50, તો 100% બરાબર કેટલા, બરાબર. એટલે કે 85.50 ગુણ્યા 100 ના છેદમાં 112.5 જગ્યાએ 5 લખીને 0 ઉપર મૂકી દઉં. અહીંયા 85.50% હતા તો અહીંયા હું 0 આવી રીતે કરી શકું, બરાબર છે. હવે સૌથી પહેલા શું કરશે તો કે 5 થી ભાગ ચલાવીએ તો 17 × 5 = 85, 5 × 5 અને 0 નો 0. અહીંયા ભાગ ચલાવીએ તો 5 દુ 10, ફરી 5 દુ 10 અને 5 5 25. ફરી અહીંયા જોઈએ તો 5 તેરી 15 વધે 2, 5 ચોક 20 અને 5 દુ 10. અહીંયા ભાગ ચલાવીએ તો 5 ચોક 20, 5 5 25. છે ને 9 × 5 = 45 છે. આ 4 ને 3 7 ને 2 9 એટલે આનો ભાગ એ 9 થી ચાલતો હોય, જેમ કે આ હું 9 × 5 = 45 એટલે 5 9 = 45. અહીંયા ભાગ ચલાવું એટલે કે 342 / 9 કરીએ તો 9 ચોક 36 થઈ જાય, એટલે 9 તેરી 27, 27 34 માંથી 27 છે તો 7, 9 8 72, બરાબર. એટલે અહીંયા કેટલા આવશે 38, બરાબર. હવે 0 0 કેન્સલ કરીએ તો આ 2 0 આ 2 0 કેન્સલ થયા, 380/5, બરાબર. તો ભાગ ચલાવે તો 5 7 35 વચ્ચે 3 5 6 30, એટલે કે ટોટલ આની જે 100% કિંમત કેટલી એવી છે તો કે 76. હવે શું કીધું છે, જો તેણીએ તે વસ્તુ 81.70 માં વેચી હોય તો તેને કેટલા ટકા નફો કે નુકસાન થયું. આપણને એક વસ્તુ ખ્યાલ આવી જાય કે 76 રૂપિયાની વસ્તુ હતી એ 81 માં વેચાય છે, એનો મતલબ કે નફો તો થાય છે. તો ખોટવાળા આન્સર પહેલા જ ડિલીટ કરી દેવાના. પછી જો ટાઈમ હોય તો તમે ગણતરી કરો, અધરવાઇઝ તમે એક્ઝામની અંદર જયારે તમારી પાસે 2 ઓપ્શન હોય અને ટાઈમ ન હોય ને તો કોઈ એક સિલેક્ટ કરી દેવાનો, બરાબર, ખાલી નહીં છોડવાનો. કારણ કે જયારે કોઈ પણ આવો ક્વેશ્ચન હોય છે, બરાબર, એની અંદર એક વસ્તુ ક્લિયર હોય કે કોઈ પણ 2 ઓપ્શન એલિમિનેશન થી ક્લિયર થતા હોય છે. તો જોઈએ, જો 100% બરાબર 76 હોય તો 81, ઓકે, અહીંયા કરીએ આપણે, જેમ કે 76 રૂપિયા એટલે કે 100% છે તો 81.70% બરાબર કેટલા. ડન. શું કરી શકો કે જયારે આવું આપણને કઈ પૂછે, બરાબર, ત્યારે તમે એમ જુઓ કે 76 રૂપિયાનું વેચાય છે. હવે 81.70 - 76 કરો તો નફો મળી જાય કેટલો છે તો કે 70. 81 માંથી 76 જાય તો કેટલા વધે 5, બરાબર. એટલે કે 5.70 નો એનો નફો છે, 5 રૂપિયા ને 70 પૈસાનો. તો આપણે જે સૂત્ર છે આવી રીતે લખી શકીએ, 5.70 ના છેદમાં મૂળ કિંમત કેટલી હતી 76 ગુણ્યા 100. 5.70 ના 100 આપણે અહીંયા મૂકી શકીએ, બરાબર છે. હવે છેદ ઉડાડીએ તો 2 થી છેદ ઉડે તો 2 દુ 4 વધે 1, 2 અઠા 16 વધે 1 ને 2 પંચા 10. અહીંયા તો કે 2 તેરી 6 વધે 1, 2 અઠા 16. આનો 5 થી ભાગ ચલાવીએ તો 5 5 25 વધે 3, 5 7 35. આનો ભાગ 5 થી ચાલે તો કેટલા થાય 20 પંચા 100 થાય, બરાબર છે. હવે અહીંયા ભાગ ચલાવીએ તો 19 દુ 38 અને 19 તેરી 57 થાય, બરાબર છે. હવે કેટલા વધશે, 2 છે, અહીંયા 20 છે, એટલે 20 પંચા 100 કરીએ. હવે આ કેટલા વધે 5 અને 3, 5 તેરી કેટલા થાય 15, 15 ભાગ્યા 2, 15 ભાગ્યા 2 એટલે 7.5, 7.5 એનો શું થશે નફો, બરાબર છે. નેક્સ્ટ, એક્સ વાય અને ઝેડ વચ્ચે 1365 વહેંચવામાં આવે છે, 1365 રૂપિયા. એક્સ જેમ વાય ના હિસ્સા 5/6 છે, ઓકે, એક્સ વાય અને ઝેડ. એટલે એક્સ અને વાય તો કેટલા છે 5/6, વાય અને ઝેડ 8/7. આપણને ખબર છે કે આ જે તે સંખ્યા આપણે અહીંયા આગળ અને અહીંયા પાછળ આવી રીતે લખીએ છીએ. હવે આની અંદર જોઈએ તો શું થાય તો કે 8 પંચા 40, 8 છક 48 ને 8 6 સત્તા 42, બરાબર. હવે આપણે આ બધી સંખ્યામાંથી 2 કોમન કાઢી લઈએ તો કેટલા થાય કે 20 દુ 40, પછી આની અંદર 21 દુ 42 કરી શકીએ અને આ 24 દુ 48, બરાબર. એક તમે એ કરી શકો અથવા તો ડાયરેક્ટલી તમે આને જ સંખ્યા લખી શકો, જેમ કે આનો સરવાળો કરી દો તો 8 ને 2 10 વધી 1, 4 તેરી 12 ને 1 13, 130, બરાબર. હવે શું કીધું છે ઝેડ નો હિસ્સો, ઝેડ નો હિસ્સો એટલે કેટલો આવશે 42. તો આવું લખી શકીએ કે 42 કેટલામાંથી તો કે 130 માંથી અને એને ગુણ્યા 1365, બરાબર છે.
તો જો અહીંયા 13 છે, મને એટલું ખ્યાલ આવે કે અહીંયા 13 છે, એનો મતલબ ક્યાંથી 13 થી ભાગ ચાલશે, તો હું અહીંયા આવી રીતે અત્યારે જસ્ટ ઈઝી કરવા માટે આવી રીતે લખું છું. 13 ગુણ્યા 10 કરી શકું. અહીંયા ભાગ ચલાવે તો એ 13 એકા 13, ભાગ ન ચાલે એટલે 0, અને 13 પંચા 65. બરાબર છે. હવે અહીંયા 10 છે તો હું આમ કરી શકું, 2 પંચા 10, એટલે કે અહીંયા કરું તો કે 21 દુ 42, અને આનો ભાગ ચલાવે તો 5 દુ 10, અને 5 એકા 5. 21 ગુણ્યા 21, 21 ગુણ્યા 21 નો વર્ગ શું છે? 441. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. હવે આપણને અહીંયા શું કીધું છે? એક થેલીમાં 50 પૈસા, 25 પૈસા અને 10 પૈસાના સિક્કા આપ્યા છે. 50, 50, 25 અને 10. એનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 16x, 8x અને 20x. બરાબર. હવે આનો આપણે ગુણાકાર કરીએ તો 16 પંચા 80 એટલે 800x, 25 અઠા 200x અને 20 ગુણ્યા 10 એટલે 200x. બરાબર. એનો ટોટલ કેટલો થાય? 8 ને 2 10 ને 2 12. ટોટલ કેટલું થાય? 1200x. 1200x બરાબર કેટલા છે? 384 રૂપિયા. આ આપણને પૈસામાં આપ્યું છે તો આપણે એને પૈસામાં કન્વર્ટ કરવા માટે 2 0 એડ કરવાના. હવે x બરાબર 384 ના છેદમાં ગુણ્યા 100 ના છેદમાં 1200. 0 0 કેન્સલ. 12 તેરી 36 વધે 2 અને 12 દુ 24. x બરાબર કેટલું આવ્યું? 32 આવ્યું. બરાબર. આપણને એને પૂછ્યું છે શું કે 10 પૈસાના જે સિક્કા છે એ કેટલા હશે? બરાબર છે. સંખ્યા તો અહીંયા શું હતી? કેટલી સંખ્યા હતી? ગુણોત્તર 20x હતો. તો x ની જગ્યાએ 32 મૂકું તો 20 ગુણ્યા 32 એટલે 32 દુ 64, 640. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, એ અને બી ભેગા મળીને એ અને બી ભેગા મળીને કોઈ કામ 6 દિવસમાં પૂરું કરે છે. બી એકલો તે જ કામ 9 દિવસમાં પૂરું કરે છે. હવે બંનેનો આપણે ગુણોત્તર લસા લઈએ તો મોટી સંખ્યાનો ઘડિયો બોલવાનો, એની અંદર નાની સંખ્યાનો ગુણાકાર હોવો જોઈએ કે 9 એકા 9, 9 દુ 18. બરાબર. એટલે આ કેટલા થાય? 6 તેરી 18 થાય. અહીંયા 9 દુ 18 થાય. તો અહીંયા કઈ સંખ્યા કરીએ કે જેને અહીંયા આપણને ટોટલ 3 આપ્યા છે, આ 2 છે તો આ કેટલું થશે? 1 થશે. એનો મતલબ અહીંયા કેટલા આવશે? 18 આવશે. બરાબર. અમે શું કર્યું તો કે સૌથી પહેલા તો આ શું કહેવા માંગે છે કે બી ને એકલાને કામ કરતા 9 દિવસ, બી એકલો દરરોજના 2 કામ કરે છે તો 9 દિવસ છે, જ્યારે એ એકલો 1 કામ કરે છે અને 18 દિવસ થાય છે. ટોટલ કામ કેટલા છે? 18. આપણને એવું પૂછ્યું છે તે કામના બમણા, એટલે 18 ના બમણા કેટલા થાય? 18 દુ 36. એને એકલાને કેટલો ટાઈમ લાગશે? એ ડેલી નું એક જ કામ કરે છે તો એક દિવસમાં એક કામ કરતો હોય તો 36 કામ કરવા માટે કેટલા દિવસ જોઈએ? 36 દિવસ. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, 11 માણસો 19 દિવસમાં 59 ફૂટ ઊંડો કૂવો ખોદે છે. એટલે કે 11 માણસો 19 દિવસ, અને કામ ક્યાં આવશે? ઊંધું આવશે. બરાબર. આપણે ખબર છે ને કે જયારે માણસો દિવસ અને મેન ડે અને વર્ક હોય તો વર્ક અહીંયા નીચે આવવું જોઈએ. બરાબર. આવું એક સૂત્ર છે, તમને ખ્યાલ છે. પછી નીચે અહીંયા મેન પાવર, પછી અહીંયા ડે અને અહીંયા વર્ક. બરાબર. આવું હોય છે. હવે શું કીધું છે કે 2 દિવસ, તો કામની નીચે કામ લખવાનું, માણસોની નીચે માણસો ને દિવસની નીચે દિવસ. 19 દિવસ ની અહીંયા શું આવે છે કે 2 દિવસ. કેટલો ખાડો? તો કે 118 ફૂટ. ખોદવા માટે કેટલા માણસોની જરૂર પડશે? આપણને એવું પૂછ્યું છે. બરાબર છે. તો છેદ ઉડાડીએ તો આનો છેદ આની સાથે ઉઠશે. 59 દુ 118, 0 0 કેન્સલ. હવે કોઈ પણ સંખ્યા છે એનો 11 સાથે એનો ગુણાકાર કરવો હોય તો પેલા તો જે સંખ્યા છે એને આવી રીતે અલગ અલગ મૂકવાની, અને એ બે વચ્ચેનો સરવાળો, એટલે 9 ને 1 10 થાય તો અહીંયા હું 0 મૂકું તો એક અહીંયા પ્લસ થાય તો કેટલા થાય? 209. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 1195 મીટર લાંબી ટ્રેન 23 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દોડી રહી છે. બરાબર. આપણે 5/18 વાળું સૂત્રમાં નહીં મૂકીએ. કેમ? કારણ કે ઓલરેડી આપણને મીટર પ્રતિ સેકન્ડ આપી દીધું છે. તો અહીંયા ડાયરેક્ટલી શું કરવાનું છે કે સૌથી પહેલા તો એની ઝડપ કેટલી એવી છે? 23. હવે તો કે હવે એની સમય તો કે જો તે એક સુંદર સુરંગને પસાર કરવામાં 72 સેકન્ડનો સમય લે છે. બરાબર. તો અહીંયા શું આવશે? લંબાઈ આવશે. કોની લંબાઈ? ટ્રેનની લંબાઈ. વત્તા આપણે શોધવાનું શું છે? સુરંગની લંબાઈ. બરાબર. તો આનો આપણે ગુણાકાર કરીએ. 72 ગુણ્યા 23 તો 2 દુ 4, 7 દુ 14, 3 દુ 6 અને 7 તેરી 21. 6, 4 ને 1 5, 14 ને 2 16. બરાબર. તો 1656 આવે. હવે 1656 માંથી આપણે 1195 બાદ કરવાના. બરાબર.
તો 6 માંથી 5 જાય તો એક વાળો ઓપ્શન કયો છે? આ એક જ ઓપ્શન છે, તો એ ટીક કરવાનો. પછી આખી ગણતરી ન કરો તો ચાલે, બરાબર. સ્ટીલ આપણે કરીએ કે જો અહીંયા આપણે શું લખ્યું છે? 1195, બરાબર છે. 6 માંથી 5 જાય તો 1, 65 માંથી 19 બાદ કરવાના એટલે 46, બરાબર. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક લોટરીમાં 10 ઇનામો અને 25 ખાલી ટિકિટો છે. જો એક ટિકિટ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો ઇનામો મેળવવાની સંભાવના કેટલી છે? બરાબર. એક ટિકિટ પસંદ કરવાની તો ઇનામ મેળવવાની સંભાવના. ઓકે, સૌથી પહેલા તો ઇનામ કેટલા છે? તો કે 10 છે. ટોટલ ટિકિટ કેટલી છે? તો કે 35. કેમ? તો કે 25 વત્તા 10 એટલે એ ટોટલ 35 ટિકિટમાંથી 10 માં ઇનામ છે અને 25 ખાલી ટિકિટો છે, બરાબર. તો શું થશે? આનો છેદ ઉડાડીએ આપણે તો 2 પંચા 10 થાય ને 7 પંચા 35. ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, 40 ના 60% એ 55 ના 2/5, બરાબર. 2 પંચમાઉસ કરતા કેટલા વધુ છે એવું આપણને પૂછ્યું છે. તો સૌથી પહેલા શું કરો? 40 ના 60% આવી રીતે કરી દો, બરાબર. અને છેદ ઉડાડો તો કેટલા થાય? 6 ચોક 24. હવે શું કીધું છે? એ 55 તો 55 એટલે નાની જગ્યાએ ગુણાકાર 2/5. આ કેટલા થાય? 11, 11 દુ 22. હવે આપણને શું પૂછ્યું છે? આના કરતા આ કેટલા વધુ છે? તો આના કરતા કેટલા વધુ છે? તો કે 2 વધુ છે. આ 22 છે ને આ છે 24. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક ચક્રવૃત્તિ વ્યાજના નિશ્ચિત દરે 12 વર્ષમાં 3 ગણી થાય છે. તો કેટલા વર્ષે 27 ગણી થશે? બરાબર. 12 વર્ષની અંદર એ 3 ગણી થાય, બરાબર. તો ફરી પાછા 12 વર્ષ આવે તો 3 તેરી કેટલા? 9 ગણી થાય. ફરી પાછા 12 વર્ષ કરીએ તો કેટલી થાય? 9 તેરી 27, બરાબર. આપણને શું પૂછ્યું હતું કે 27 ગણી કેટલા વર્ષે થશે? તો 12, 12 અને 12 એટલે કેટલા? 12 તેરી 36. ટોટલ કેટલા વર્ષે? તો કે 36 વર્ષે, બરાબર છે. નેક્સ્ટ, અહીંયા આપણને સાદુરૂપ આપવાનું કીધું છે, તો એક એક કાઉન્ટ છોડતો જવાનું, સાદુરૂપ આપતું જવાનું, બરાબર. અહીંયા 3/, સૌથી પહેલા સાદુરૂપ આપીએ તો અહીંયા કેટલા આવે? 5. અહીંયા 3/2, બરાબર. -3. 2 of 6 છે એટલે 2 ગુણ્યા 6 એટલે કેટલા થશે? 6 દુ 12, બરાબર. અહીંયા આવું આવશે અને -2. ડન. પછી તો કે 3/12 કરીએ તો 3 ચોક 12 એટલે 1/4 લખી શકું. અહીંયા તો કે 5 તેરી 15 અને ભાગ્યા 2 એટલે કે 7.5, બરાબર છે. 7.5 છે એમાંથી હું 2 બાદ કરું તો 5.5 થઈ જાય. એમાંથી 1.4 એટલે શું થાય? 0.25 થાય. તો હજી 0.25 બાદ થાય તો કેટલા વધે? 5.25. ઓપ્શન બી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? બરાબર. હવે આની અંદર તમારે છે ને બહુ બધી સંખ્યા છે જે તમને આપી છે, બરાબર. એની અંદર તમારે ડિફરન્ટ પેટર્ન યુઝ કરવાની, બરાબર. અને તમે એને ચેક કરી શકો કે કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે એમ. ઓકે, સૌથી પહેલા તો તમને જેમ ખ્યાલ છે એમ કે 101 એવો નંબર છે કે જે 7 એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ 7, 11 અને 13 નો ગુણાકાર છે, બરાબર. આપણે 11 ની ટ્રીક તો આપણને ખબર જ છે આવી રીતે કે 1 + 0 કરી, હમણાં થોડી વાર પહેલા જ આપણે શીખ્યા ને એ વાળી, અને +1 + 0 એટલે આ તો અવિભાજ્ય નથી. કેમ? કારણ કે એ ભાગી શકાય છે. પછી તો કે 551, આપણે કોઈ પણ સંખ્યાનું છે ને વર્ગમૂળ હોય ને એ આપણે શોધવાનું, બરાબર. તો 571 ની નજીકનું વર્ગમૂળ કયું થાય? તો કે 576. કોનું? તો કે 23 નું. તો 23 ની નાની સંખ્યા છે ને એના વડે આપણે આનો કહેવાય ને કે ભાગાકાર જોઈ લેવાનો. ફોર એક્ઝામ્પલ, આપણે એની અંદર જોઈએ કે 23 છે. 23 ની નાની સંખ્યાની અંદર આપણે અલગ અલગ સંખ્યા ટ્રાય કરીએ તો 23 ની નાની સંખ્યા 19 છે. 19 તેરી 57 એટલે 570 થાય. 570 માંથી હજી 19 બાદ કરીએ તો 551 આવે. એટલે કે 19 ગુણ્યા 29 કરીએ તો 551. એનો મતલબ કે આ પણ નહીં આવે આન્સર, બરાબર. ત્યારબાદ આપણે 421 ટ્રાય કરીએ. અને કે નાની સંખ્યા છે. પછી આપણે 1927 માં જઈએ, બરાબર. એટલે કે 421 છે. 421 ની નજીકની કોઈ સંખ્યા લેવાની કે જેની અંદર એનો વર્ગમૂળ આપણે જોઈએ. જેમ કે 200 છે, સોરી 20 છે તો 20 નો વર્ગ કેટલો થાય? 400 થાય. મતલબ આપણે 20 ની નાની સંખ્યા લઈ શકીએ. જેમ કે 7 છે, 7 થી તો કે ન ભગાય.
પછી તો કે 7 પછી 11, તો 11 માટે આપણને ખબર છે કે 4 અને 1 5, 5 માંથી 2 જાય તો 3, એટલે 11 વડે ન ભાગી શકીએ. ત્યારબાદ આપણે 13 થી ટ્રાય કરીએ તો 13 તેરી 39, 421 માંથી 390 બાદ કરીએ અને 13 થી ભાગીએ તો એ પણ ન ભાગી શકે. પછી 17, 17 ગુણ્યા 20 એટલે કે 17 દુ 34, એવી રીતે કરીએ તો પણ ન ભગાય. છેલ્લી સંખ્યા કઈ બધી 20 થી નાની તો કે 19, તો 19 થી પણ ન ભાગી શકાય. એનો મતલબ એવો કે આ એક ઓપ્શન આપણી પાસે વધે છે. બરાબર છે. 44 છે, 44 નું વર્ગમૂળ 1936 જેવું થાય છે. બરાબર. તો 1936 માંથી આપણે 1927 બાદ કરીએ તો 9 વધે છે, એ ભાગી શકે છે. મતલબ આ સંખ્યાને પણ ભાગી શકાય છે. એટલે વૈધી કઈ એક સંખ્યા? એક ડી. એ તો એટલે સિલેક્ટ ચેક કર્યું આપણે કે જોવા માટે. બાકી આપણને જયારે ખબર પડી ગઈ છે કે ડી ઓપ્શન આવી ગયું છે ત્યારે એ ચેક કરવા નહીં બેસવાનું. બરાબર છે. નેક્સ્ટ, એક વર્ગના 9 વિદ્યાર્થીઓની ઊંચાઈ આ પ્રમાણે છે. આ માહિતીનું મધ્યસ્થ શોધો, આપણને એવું કીધું છે. બરાબર. હવે તમને ખબર છે કે મધ્યસ્થ એટલે તો શું? સૌથી પહેલા તો કે વચ્ચેની સંખ્યા આવે. ટોટલ સંખ્યા કેટલી છે? 9. તો 9 સંખ્યા હોય, 9 કોઈ પણ સંખ્યા છે એનો મધ્યસ્થ કઈ હોય? એની વચ્ચેની સંખ્યા હોય. જેમ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તેમાં વચ્ચેની સંખ્યા કઈ થાય? તો કે આ સંખ્યા થાય, કે જેની આ સાઈડ પણ સરખી સંખ્યા, આ સાઈડ જમણી બાજુ અને ડાબી બાજુ સરખી સંખ્યા. આ તમને ખ્યાલ એટલે આવી જાય કે જયારે તમને ખબર પડી જશે કે 5 નંબરની સંખ્યા, તો તમારે બાકીની સંખ્યા શોધવી નહીં પડે. બરાબર. હવે સૌથી પહેલા નાની સંખ્યાથી શરૂ કરવાનું. બરાબર. સૌથી નાની સંખ્યા કઈ છે? કે 144. પેલી સંખ્યા 144. બીજી સંખ્યા એનાથી મોટી તો કે 145. 2 નંબર 144, 145. પછી 46 છે, નથી. પછી 47, 147. પછી 148 છે, હા, તો કે 148 છે. અને પાંચમી સંખ્યા 149. બરાબર છે. એનો મતલબ એવો, પાંચમી સંખ્યા કઈ? 149. હા, એક વસ્તુ છે, તમે બધી સંખ્યાનો સરવાળો કરો પછી ભાગાકાર કરો તોય ચાલે, પણ જયારે ખબર છે કે નજીક નજીકની સંખ્યા આવે છે, બરાબર, તો તમે આ ટ્રીક યુઝ કરી શકો છો. એટલે કે 149 છે એ માહિતીનો મધ્યસ્થ છે. કોઈ પણ સંખ્યાનો મધ્યસ્થ પૂછાય છે ક્યારે પણ, બરાબર, ત્યારે વચ્ચે આવતી સંખ્યા એ જે તે સંખ્યાનો મધ્યસ્થ કહેવાય. બરાબર. નેક્સ્ટ, પૂર્ણિમા 15 કિલોમીટર દૂર એક સ્થળે 36 કિલોમીટરની ઝડપે જાય છે અને 45 કિલોમીટરની ઝડપે તે જ સ્થળેથી પાછી આવે છે. સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપનું સૂત્ર શું છે? 2xy/x+y. 2x બરાબર ધારો કે 36 છે, y બરાબર 45, અને ટોટલ એનો સરવાળો કરીએ તો કેટલા થશે? 5, 11, 81. બરાબર. હવે આનો છેદ ઉડાડીએ તો કેટલા થાય? 9 9 81 થાય. આ 9 પંચા 45, એટલે કે 5 9 45. ફરી તો કે 9 ચોક 36. આનો ગુણાકાર કરીએ તો 5 ચોક 20 દુ 40. ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ, અહીંયા આપણને એવું કીધું છે કે એક ચોરસની બાજુ 30 સેન્ટીમીટર છે અને તેનું ક્ષેત્રફળ એક લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. બરાબર. હવે આપણને શું કીધું છે કે એક લંબચોરસની લંબાઈ આપી છે આપણને 45 સેન્ટીમીટર. બરાબર. તો લંબચોરસની પરિમિતિ શોધવાની છે. તો આની અંદર શું કરવાનું? સૌથી પહેલા ચોરસની બાજુ આપી છે 30 સેન્ટીમીટર. ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? L² થાય. ચોરસનું ક્ષેત્રફળ L². તો 30 નો સ્ક્વેર કરીએ તો કેટલું થાય? તો કે 900. બરાબર. હવે આપણને શું કીધું છે? 900 સેન્ટીમીટર સ્ક્વેર. કે તેનું ક્ષેત્રફળ, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસના ક્ષેત્રફળ જેટલું છે. બરાબર. એનો મતલબ એવો કે ચોરસનું અને લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થયું? તો કે સેમ 900 સેન્ટીમીટર સ્ક્વેર. હવે ચોરસના ક્ષેત્રફળ માટે આપણને 900 સેન્ટીમીટર આપ્યું છે. આ ચોરસનું ક્ષેત્રફળ, આ લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસની લંબાઈ આપણને 45 આપી છે. બરાબર. હવે લંબચોરસની લંબાઈ આપી છે, બરાબર, તો આપણે પહોળાઈ શોધવી પડે ને. તો ક્ષેત્રફળ બરાબર L × H થાય. હવે લંબાઈ આપણને કેટલી આપી છે? 45. આપણે H ફાઇન્ડ આઉટ કરવાનું અને આ આપણને આપ્યું છે 900. બરાબર છે. હવે હાઈટ શોધવા માટે 900 ભાગ્યા 45 કરીએ, છેદ ઉડાડીએ આપણે તો 45 દુ એટલે હાઈટ કેટલી મળી આપણને? 20. હવે શું કીધું? તો કે લંબચોરસની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ બરાબર શું થશે? તો કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા L પ્લસ H. L આપણને L પ્લસ H. L આપણને કેટલું આપ્યું છે? તો કે 45. H આપણને કેટલું આપ્યું છે? 20. બરાબર. 45 વત્તા 20 એટલે 65 થશે, ગુણ્યા 2 તો કેટલા થશે? 65 દુ 130. એટલે કે ઓપ્શન
C is the option B is the correct answer. Done. નેક્સ્ટ આપેલ આકૃતિનો અભ્યાસ કરો અને જો ચોરસનો કર્ણ 24√2 અહીંયા આપણને આપ્યું છે બરાબર હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું હશે એવું આપણે કીધું છે. હવે જો આપણે વિકર્ણ આપ્યું છે તો ચોરસના વિકર્ણ કર્ણ કે વિકર્ણ બંને કરતા એનું સૂત્ર શું થાય તો કે ડી બરાબર √2 ઇન્ટુ એસ, રાઈટ? કારણ કે આપણે જે એસ છે ને એ આપણે ક્ષેત્રફળની અંદર યુઝ થશે બરાબર. હવે જો અહીંયા આપણને ડી કેટલું આપ્યું છે તો કે 24√2 બરાબર અહીંયા શું છે √ ઇન્ટુ એસ. તો હવે આપણે અંડરરૂટ અહીંયા નીચે લઈ આવીએ બરાબર. તો અંડરરૂટ કેન્સલ થઈ જાય તો એચ બરાબર કેટલું થયું 24 થયું બરાબર. હવે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળનું સૂત્ર શું થાય તો કે એસ સ્ક્વેર. તો 24 નો સ્ક્વેર શું થાય જો ઓકે ચલો માનો કે તમને 24 નો સ્ક્વેર એક્ઝામમાં યાદ નથી પણ છેલ્લી સંખ્યા તો ખબર હોય ને કે ચોકે ચોકે 16 એટલે કે 6 સંખ્યા આવશે એટલે કે 24 ગુણ્યા 24 કરીએ તો જયારે આનો ગુણાકાર કરીએ તો છેલ્લે ડિજિટમાં શું આવશે 6 આવશે એવો એક જ ઓપ્શન છે ઓપ્શન બી. બાકી 24 નું ક્ષેત્રફળ 24 નો વર્ગ તમને ખ્યાલ હોવો જોઈએ કે 24 નો વર્ગ કેટલો થાય 576 બરાબર છે. નેક્સ્ટ 9 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક ઘન ધાતુના ગોળાને પીગાડીને 3 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા નાના ગોળાકાર દડા બનાવવામાં આવે છે તો આવા કેટલા નાના દડા બનશે એવું આપણે પૂછ્યું છે બરાબર. તો સૌથી પહેલા એનું સૂત્ર શું આવશે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે તો કે V is equal to 4/3 પાઈ આર ક્યુબ બરાબર. હવે નાના આપણને એવું કીધું છે એક 9 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું ઓલરેડી આપણને આપ્યું છે અને આપણે 3 સેન્ટીમીટર વાળું બનાવવાનું છે તો કેટલા બને તો શું થાય એના છેદમાં આપણે એવું કરી શકીએ V1/V2 કરીએ રાઈટ. તો માનો કે આપણે આ જે છે એને સૌથી મોટો ગોળો છે એને આપણે આ આપીએ અને V1 અને V2 બરાબર 4/3 પાઈ આર ક્યુબ આવું લખી શકીએ બરાબર. હવે V1/V2 કરવું પડે કેમ કારણ કે આપણે કેટલા નાના દડા બનશે એ ગોતવું છે તો 4/3 પાઈ આર ક્યુબ અપોન 4/3 પાઈ આર ક્યુબ. હવે જો આ તો કેન્સલ થઈ જશે વધે શું આર ક્યુબ અપોન આર ક્યુબ બરાબર. એટલે કે મોટો આર ના છેદમાં નાનો આર બરાબર. મોટો આર શું આપ્યું છે 9 9 ગુણ્યા 9 ગુણ્યા 9 અને નાનો આર શું થાય 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર છે. હવે આનો છેદ ઉડાડીએ આપણે તો શું થાય 3 તેરી 9 9 ઉડી જશે ફરી પાછું 3 તેરી 9 એટલે 9 તેરી 27. ઓપ્શન ડી ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. હવે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે એવું કહેવા માંગતા હતા કેટલા નાના દડા તો કે 27 નાના દડા બને છે. આપેલ સમીકરણનું યુગ્મ આપણને એક સંખ્યા આપી છે એક કે 5x એક સમીકરણ આપ્યું છે 5x - 4y + 8 બરાબર 0 અને 7x + y - 9 બરાબર 0 ના કેટલા ઉકેલ મળશે એવું આપણને પૂછ્યું છે. આપણે કેટલા ઉકેલ મળશે એ શોધવાના છે બરાબર છે. તો સૌથી પહેલા જોઈએ કે 5x - 4y + 8 બરાબર 0 અને 7x + y - 9 બરાબર 0 બરાબર. હવે એક વ્યાપક સ્વરૂપનું એક સમીકરણ એક કંઈક આવું છે કે જેની અંદર ax + by + c બરાબર 0. તો આ બધી જગ્યાએ આપણે a1 a2 b1 b2 અને c1 c2 લખી શકીએ એટલે કે આ a આ b અને અહીંયા c બરાબર. હવે એનો ગુણોત્તર જોતું જવાનું કે a1/b2 એટલે કે જો આ a1 છે આ a2 છે તો 5/9 એવું કરી શકીએ. આ b1/b2 કરીએ તો -4/1 બરાબર. હવે આપણને શું પૂછ્યું છે અને પછી છે +8 - 9 છેદમાં બરાબર. હવે જો a ઇઝ ઇક્વલ ટુ બી નથી જનરલી કોઈ પણ સંખ્યા આવી આપી હોય ને ત્યારે એની અંદર શું હોય કે a અને b છે ને એ સેમ થવું જોઈએ બરાબર. એનો કહેવાનો મતલબ એવું થાય છે કે a1/a2 બરાબર b1/b2 આ સંખ્યા નથી સેમ નથી કેમ કારણ કે જો આ સંખ્યા અહીંયા આવી આપી છે અને આ સંખ્યા અહીંયા આવી આપી છે બરાબર. તો બધી સંખ્યા કેવી છે અલગ અલગ છે મતલબ કે જયારે આનો એક આલેખ બનતો હોય ને ત્યારે એક જ બિંદુએ છેદે મતલબ કે આનો ઉકેલ કેટલો મળે તો કે આનો એક જ ઉકેલ મળે બરાબર. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર.
a1/a2 is not equal to b1/b2. બરાબર છે. ડન. નેક્સ્ટ 2a plus b plus c બરાબર 0. 8a ક્યુબ પ્લસ બી પ્લસ સી બરાબર કે એ બી સી. બરાબર. હવે જો એક સૂત્ર આપણને ખ્યાલ છે, આપણે આની પહેલાના મૂકમાં બી સોલ્વ કર્યું, એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 0 વાળું. બરાબર. જેમાં એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ પ્લસ ઝેડ ક્યુબ બરાબર 3xyz. બરાબર. તો અહીંયા એક્સ વાય અને ઝેડ આવું થશે. બરાબર છે. તો હું આવું લખી શકું છું આ ઉપર મુજબથી કે 2a ક્યુબ વત્તા બી ક્યુબ વત્તા સી ક્યુબ બરાબર 3 2a ઇન્ટુ બી ઇન્ટુ સી. બરાબર. તો આનું સૂત્ર શું થશે? એ ક્યુબ વત્તા બી ક્યુબ વત્તા સી ક્યુબ બરાબર 6abc. બરાબર. તો એનો મતલબ તમે એક વસ્તુ શું જોઈ કે અહીંયા જે આ સૂત્ર છે, બરાબર, અને આ સૂત્ર, રાઈટ, એની અંદર કેનું મૂલ્ય શું આવે છે? તો કે અહીંયા કેનું મૂલ્ય શું આવ્યું? 6. અહીંયા કે આપણે શોધવાનું કીધું હતું ને આપણને, પણ આપણને એવું પૂછ્યું છે કે સ્ક્વેર. તો 6 નો સ્ક્વેર કેટલો થશે? 36. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. તમને મેં આની પહેલા કીધું હતું કે ત્રિકોણમિતિ છે એના સૂત્ર શીખી લેવા, એવું હોય તો એનું ટેબલ બનાવતા શીખી જાઓ. બરાબર. કે જેથી જ્યારે પણ તમે છે ને જ્યારે આવા સૂત્ર આવે ને ત્યારે તમે રફ પેજ ની અંદર પેપરમાં એક્ઝામ પહેલા લખી લીધું હોય ને તો તમે ડાયરેક્ટલી એનું મૂલ્ય મૂકી શકો. જેમ કે 10/45 એટલે 1 થાય, cos 30 એટલે √3/2 થાય, અને sin 60 એટલે √3/2 થાય. બરાબર. આવું સૂત્ર તમારી પાસે લખેલું હોય તો તમે હવે અહીંયા જે કીધું છે ને એ ખાલી મૂલ્ય જ મૂકવાનું છે. બરાબર. જેમ કે 210 છે તો 2 into 1 થશે. 10/45 ની જગ્યાએ આપણે 1 લખી શકીએ. વત્તા cos square 30 છે તો એની અંદર શું આવશે? √3/2 હોલ સ્ક્વેર માઇનસ ફરી પાછું sin સ્ક્વેર છે તો એની અંદર √3/2 હોલ સ્ક્વેર. બરાબર છે. હવે તો કે શું કરવાનું કે આનું સાદુરૂપ આપીએ તો 2 × 2 થાય, વત્તા હોલ સ્ક્વેર √3 છે એને 2 વખત √3 કરી તો કેટલા થઈ જાય? 3. 2 નો સ્ક્વેર 4 માઇનસ ફરી પાછું, અને તમે ડાયરેક્ટલી આવી રીતે ઉડાડવું હોય તો ઉડાડી શકો. બરાબર. અને જો તમે સમીકરણ લઈ આવીને કરો છો તો પણ ઇટ્સ ફાઇન. હવે શું થશે તો કે આ માઇનસ માઇનસ ઉડી જશે એટલે એનું મૂલ્ય કેટલું આવશે? સોરી, આનું મૂલ્ય કેટલું આવશે? 2. બરાબર છે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધી કરેક્ટ આન્સર. નેક્સ્ટ √x/4 હમણાં જો થોડી વાર પહેલા જ આપણે જોયું ને કે 441 કોનો વર્ગ છે એ વાળું આપણે થોડી વાર પહેલા જ કર્યું. બરાબર. સેમ એના જેવું કંઈક છે અહીંયા કે √x/441 બરાબર 0.01 સોરી 0.02. જો રૂટ દૂર કરવું હોય તો સ્ક્વેર કરવું પડે. એટલે કે જો આવી રીતે છે √x/441 છે એને હોલ સ્ક્વેર કરું તો રૂટ કેન્સલ થઈ જાય. બરાબર. તો મારે સામેની સાઈડ પણ સ્ક્વેર કરવો પડે તો હું અહીં એવું લખી શકું x/441 ઇઝ ઇક્વલ ટુ 0.02 ઇન્ટુ 0.02. કેમ? કારણ કે સ્ક્વેર કરવો છે. હવે બધું જ રિમૂવ કરી અને હું ખાલી અહીંયા એવું લખું 2/100 ગુણ્યા 2/100. કારણ કે એટલી ખબર છે કે સંખ્યા કંઈક આવી જ આવશે. રાઈટ. પછી 441 છે અહીંયા ઉપર આવશે, છેદમાંથી અંશમાં જશે. બરાબર. તો x બરાબર આવું કંઈક થશે. 2 દૂ 4, 4 એકા 4, ચોકે ચોકે 16 વધી 1 ચોકે ચોકે 16 ને 1 17. કેટલા ઝીરો છે? ટોટલ 4. તો 4 સંખ્યા પહેલા પોઈન્ટ મૂકવાનો એટલે કે 0.17 જેવો આન્સર આવશે. એટલે કે ઓપ્શન એ ઇઝ ધી કરેક્ટ આન્સર. ડન. તો અહીંયા જે આપણો પેલો સેક્શન મેથ્સ નો હતો એ સેક્શન અહીંયા પૂરો થાય છે. બરાબર. હવે પછીનો જે સેક્શન આવશે એ આપણો રિઝનિંગ નો સેક્શન આવશે. બરાબર. આ અંદર જેટલા ક્વેશ્ચન કર્યા છે આપણે 30 ક્વેશ્ચન જેવા. બરાબર. આની અંદર તમે અલગ અલગ મેથડ્સ યુઝ કરી શકો છો. મેં અહીંયા અમુકમાં શોર્ટકટ્સ આપી છે. એનું કારણ એ છે કે ઘણી વખત એક્ઝામમાં શોર્ટકટ ની જરૂર પડતી હોય છે. બાકી મેં ટ્રાય કરી છે કે મેં બેઝિક થી કરાવ્યું છે. બરાબર. કે એવું નહીં કે જે વિદ્યાર્થીનું મેથ્સ કે રિઝનિંગ થોડું પણ નબળું છે અથવા તો પ્રેક્ટિસ ઓછી કરી છે એ લોકોને શોર્ટકટ ન સમજે તો એ ડિમોટિવેટ થાય. એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ એવો હોય છે કે હું બેઝિક પણ કરાવું અને જરૂર પડે ત્યાં નાની મોટી શોર્ટકટ આપું. એવું નહીં કે પછી આખું પેપર શોર્ટકટ થી સોલ્વ કરીએ અત્યારે અને કાલે ફરી તમે પેપર સોલ્વ કરો ત્યારે તમને કંઈ જ ના આવડે. બરાબર છે. તો નેક્સ્ટ આપણું રિઝનિંગ નું છે. ડન.